નમસ્કાર, અમરેલી જિલ્લાથી ગૌરવપૂર્ણ સમાચાર। ધારી તાલુકાની એસએન દામાણી સ્કૂલના વિદ્યાર્થી વેદાંત આચાર્યએ નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ 2026માં ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવી। વેદાંત આચાર્યએ ધારી તાલુકામાં પ્રથમ અને સમગ્ર અમરેલી જિલ્લામાં દ્વિતીય ક્રમે સફળતા મેળવી શાળા તેમજ વિસ્તારનું નામ રોશન કર્યું। તેમની આ સિદ્ધિ પાછળ તેમની મહેનત, શિક્ષકોનું માર્ગદર્શન અને પરિવારનો સહકાર મહત્વપૂર્ણ સાબિત થયો। શાળા સંચાલક મંડળ અને શિક્ષકગણ દ્વારા વેદાંતને અભિનંદન પાઠવી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી। આ સિદ્ધિ અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બની। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। શ્રી એસએન દામાણી તાલુકા શાળા ધારી આ શાળાની અંદર અમારો વિદ્યાર્થી એટલે કે આપ જોવો છો આચાર્ય વેદાંત મુકેશ કુમાર એટલે મુકેશભાઈનો આ દીકરો 8મા ધોરણની પરીક્ષાની અંદર NMMSની અંદર જિલ્લામાં બીજા નંબર ઉપર, ધારી તાલુકામાં પહેલા નંબર ઉપર મોખરે આવી અને અમારી શાળા પરિવારનું ગૌરવ વધારેલું છે। દર વર્ષે એટલે કે 9 થી 12 સુધીમાં દર વર્ષે 1000 રૂપિયા એવી 12000 રૂપિયા વાર્ષિક એમને 3 વર્ષ માટે 9, 10, 11, 12 4 વર્ષ સુધી એમને આ રકમ સરકાર તરફથી શિષ્યવૃત્તિ મળવાની છે અને એવી રીતે નંબર મેળવી અને વેદાંતે આખા ધારી તાલુકા શિક્ષક સમાજનું, ધારી સંઘ, તાલુકા સંઘ બધાનું, જિલ્લા સંઘનું ગૌરવ વધારેલું છે। મારું નામ આચાર્ય વેદાંત મુકેશ કુમાર છે। હું એસએન દામાણી શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરું છું। મારે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ એટલે કે NMMSમાં જિલ્લામાં દ્વિતીય નંબર અને તાલુકામાં પ્રથમ નંબર આવેલ છે, જેનો શ્રેય મારા માતા પિતા અને બધા જ ગુરુજનોને જાય છે।